શું મિત્રો તમે નોકરીની રાહમાં છો તો આ વિડીયો તમારા માટે ઉપયોગી છે. ટાટા મોટર્સમાં મિત્રો ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ આપી અને તમે નોકરી મેળવી શકો છો. ઓટોમોબાઈલ ક્ષેત્રે અગ્રણી નામ ધરાવતી કંપની એટલે ટાટા મોટર્સ, જેમાં સેલ્સ મેનેજર, રેસિડેન્ટલ ટીમ લીડર, રેસિડેન્ટલ સેલ્સ, શોરૂમ હોસ્ટેલ ફિમેલ, એકાઉન્ટન્ટ, ઇલેક્ટ્રિશિયન, હેડ મેકેનિકલ, વર્કશોપ સુપરવાઇઝર, બોડી શોપ મેનેજર, એચઆર મેનેજર અને સર્વિસ મેનેજર જેવી અલગ અલગ પોસ્ટ પર તમને નોકરી મળવાપાત્ર થશે. ચર્ચા કરીશું સેલ્સ મેનેજરની. એક જગ્યા ખાલી છે જેમાં તમે સેલ્સ વિભાગ સંભાળી શકો તેવો અનુભવ ધરાવતા હોવા જોઈએ. ઓછામાં ઓછો તમે 3 થી 5 વર્ષનો ઓટોમોબાઈલ ક્ષેત્રનો અનુભવ ધરાવો છો તો તમે સેલ્સ માટે એપ્લાય કરી શકો છો. આના માટે તમે ગ્રેજ્યુએશન કરેલા હોવા જોઈએ, એટલે કે તમે કોલેજ સુધી ભણેલા હોવા જોઈએ. ત્યારબાદ રેસિડેન્ટલ ટીમ લીડરની 10 જગ્યા ખાલી છે, જેમાં સેલ્સ માર્કેટિંગ ટીમને સંભાળી શકે તેવા સ્થાનિક લોકો આમાં એપ્લાય કરી શકે છે, જેમાં પાલનપુર, વડગામ, ડીસા, ધાનેરા, થરાદ, દિયોદર, પાટણ, રાધનપુર સંભાળી શકે, એટલે કે તેવા લોકો અને તેની આજુબાજુના લોકો પણ આમાં એપ્લાય કરી શકે છે. તમારા પાસે 3 થી 4 વર્ષનો સેલિંગની કામગીરીને લગતો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ઓટોમોબાઈલને લગતો એક્સપિરિયન્સ હશે તો પણ તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે રેસિડેન્ટલ સેલ્સ, તેમાં 20 જગ્યા ખાલી છે, જેમાં બનાસકાંઠા, પાટણ જિલ્લાના દરેક તાલુકા માટે માર્કેટિંગ ક્ષેત્રનો જો તમારા પાસે એક્સપિરિયન્સ છે તો પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે, જેમાં એફએમસીજી, બ્રેક, ઇન્સ્યોરન્સ વગેરે સમકક્ષ લાઇનના અનુભવ ધરાવતા સ્થાનિક ઉમેદવારો આમાં ઇન્ટરવ્યૂ આપી શકે છે. તમારા પાસે 1 થી 2 વર્ષનો ફિલ્ડ માર્કેટિંગનો અનુભવ જરૂરી છે. ત્યારબાદ આવશે શોરૂમ હોસ્ટેલ્સ ફિમેલ, 2 જગ્યા ખાલી છે, જેમાં સ્નાતક તથા સારી વર્તણૂક ધરાવનાર, કોમ્પ્યુટરનું નોલેજ ધરાવનાર મહિલા ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે. એટલે કે તમે બીએ, બીકોમ, બીસીએ, બીબીએ એને ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે આમાં એપ્લાય કરી શકો છો. તમારા પાસે 1 થી 2 વર્ષનો કોમ્પ્યુટરને લગતી કામગીરીનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ છે એકાઉન્ટન્ટ માટે 2 જગ્યા ખાલી છે. તમે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ, એટલે કે તમે માસ્ટર કરેલા હોવા જોઈએ. તમે ટેલી તથા જીએસટીના જાણકાર હોવા જોઈએ. કંપનીમાં તમને ઓડિટિંગનો અનુભવ હોવો જોઈએ અથવા તો તમે કંપનીનું ઓડિટ કરી શકતા હોવા જોઈએ. તમારા પાસે 3 થી 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે તો તમે આમાં એપ્લાય કરી શકો છો. ત્યારબાદ સર્વિસ જનરલ મેનેજર માટે 2 જગ્યા ખાલી છે, જેમાં સર્વિસ વિભાગ સંભાળી શકે તેવા પાલનપુર અને પાટણ વર્કશોપ માટે 5 થી 7 વર્ષના અનુભવી લોકો એપ્લાય કરી શકે છે. ત્યારબાદ આવશે એચઆર મેનેજર. એચઆર મેનેજર માટે 1 જગ્યા ખાલી છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પાલનપુર અને પાટણ માટે 3 થી 5 વર્ષ સુધીનો અનુભવ ધરાવતા ઉમેદવારો એચઆર મેનેજરની પોસ્ટ પર એપ્લાય કરી શકે છે. ત્યારબાદ આવશે બોડી શોપ મેનેજર. તેની 2 જગ્યા ખાલી છે, જેમાં વર્કશોપમાં એક્સિડન્ટનું કામ કરાવી શકે તેવા અનુભવ ધરાવતા કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે. 3 થી 5 વર્ષનો તમારા પાસે બોડી શોપ મેનેજરનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ વર્કશોપ સુપરવાઇઝરની 3 જગ્યા ખાલી છે, જેમાં ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ અથવા તો મેકેનિકલ તમે કરેલો હોવો જોઈએ. 2 થી 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. પાટણ તથા પાલનપુર જિલ્લાના ઉમેદવારો એપ્લાય કરી શકે છે. ત્યારબાદ હેડ મેકેનિક, તેને 8 જગ્યા ખાલી છે. આઈટીઆઈ મેકેનિક તમે કરેલા હોવા જોઈએ. 3 થી 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ મેકેનિકલની કામગીરીને લગતો. ત્યારબાદ ઇલેક્ટ્રિશિયનની 4 જગ્યા ખાલી છે, જેમાં આઈટીઆઈ કાર ઇલેક્ટ્રિક કામના જાણકાર પાલનપુર અને પાટણ માટે તમે એપ્લાય કરી શકો છો. તમારા પાસે 1 થી 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. લાયકાત ધરાવતા ઉમેદવારો જે આપણને એડ્રેસ આપેલું છે તે બાયોડેટા સાથે તમારે અરજી કરવાની રહેશે, જેમાં તમે વોટ્સએપ અથવા તો ઈમેલ મોકલી શકો છો અથવા તો રૂબરૂ પણ જઈ શકો છો. તમે 24 ઓગસ્ટ અને સોમવાર સમય સવારે 10 થી 6 વાગ્યા સુધી. જે લોકોને રૂબરૂ જવું છે તે લોકો 24/8/2026 અને સોમવારે રૂબરૂ મળી શકે છે. જે લોકો રૂબરૂ જવા નથી માંગતા તે લોકો પોતાનું રિઝ્યુમ છે એ મેઇલ કરી શકે છે, વોટ્સએપ કરી શકે છે. કઈ જગ્યાએ તમારે એડ્રેસ છે એ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે જવા માગે છે તે લોકોને એડ્રેસ આપણે જણાવીએ. ગજાનંદ ઓટો લિંક, આબુ હાઈવે, જૂની આરટીઓ ઓફિસ પાસે, પાલનપુર. વોટ્સએપ નંબર આપેલો છે, જેમાં તમે તમારું રિઝ્યુમ વોટ્સએપ પણ કરી શકો છો. 9909044570.
હજુ એક વખત નંબર બોલી જાઉં છું, 9909044570. એડમેલ આઈડી નોંધી લેશો, gajanand-autolink@yahoo.com. હજુ એક વખત ઈમેલ આઈડી બોલી જાઉં છું, gajanand-autolink@yahoo.com પર તમે તમારું રિઝ્યુમ મેલ કરી શકો છો. તો મિત્રો, આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરશો. જેટલો વધારે વિડીયો લોકો સુધી શેર થશે તેટલી લોકોને સમયસર માહિતી મળશે. ધન્યવાદ.